ડભોઈ ટીબી ફાટક પાસે 3 રસ્તા પડે છે જ્યાં અકસ્માતનો ભય રહેતો હોય છે, જેથી લાલ લીલી રેડિયન્સ વાળી લાઇટો લગાવવામાં આવી હતી જે સોલરથી ચાલતી હતી, પરંતુ કેટલીક જગ્યાઓએથી લાઇટો અને સોલર ગાયબ થઈ ગયા છે। હવે સ્ટેટ હાઈવેના અધિકારીઓ પર સવાલ ઊભો થાય છે કે એ ક્યારે જાગશે? કોઈ અકસ્માત કે મોટી દુર્ઘટના બનશે ત્યારે? તેઓની જાગૃતતા માટે કોઈ અકસ્માત કે મોટી હોનારત થવી જરૂરી છે? ડભોઈ ટીબી ફાટક 3 રસ્તા પાસે રાતના સમયે અકસ્માત ટળે એ માટે લાલ લીલી રેડિયમવાળી લાઇટો લગાવવામાં આવી હતી। આ લાઇટો સોલરથી ચાલતી હતી। સોલર કેટલીક જગ્યાએ ગાયબ થઈ ગયા છે અને કેટલીક જગ્યાએ લાઇટો ગાયબ થઈ ગઈ છે, જેને લઈને રાત્રિના સમયે વાહન ચાલકોને વાહન અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। વહેલી તકે આ લાઇટો લગાવવામાં આવે અને સોલર લાઇટો અને રેડિયમ લાઇટો ચાલુ કરવા માટે વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે। તંત્રની બેદરકારીને કારણે વારંવાર અકસ્માતો થતા હોય છે, જેને લઈને વાહન ચાલકોની માંગ છે કે વહેલી તકે લાઇટો લગાવવામાં આવે તો રાત્રિ દરમિયાન લાલ લીલી લાઇટ દેખાય તો અકસ્માત રોકી શકાય। સ્ટેટ હાઈવેના અધિકારીઓ ક્યારે જાગશે? કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે?